નમો વર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજાયાણં નમો લોહે શબ્બસાહૂણં એશો પંચનમુકારો સબ્બપાવપણાશણો મંગલાણં ચ સબ્બેશિં પરમં હોય મંગલમ. જગજીવન જગવાલહો મરુદેવીનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે. જગજીવન જગવાલ આખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમભાલ લાલ રે, વદન તે શારદ ચંડલો, વાણી અતિ રસાળ લાલ રે. જગજીવન જગવાલ લક્ષણ અંગે વિરાજતા, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અભ્યંતર નહીં પાર લાલ રે. જગજીવન જગવાલ ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ગુણ લહી ઘડિયો અંગ લાલ રે, ભાગ્ય કિયા ટકે આવ્યું, અચરીજ એહ ઉત્તુંગ લાલ રે. જગજીવન જગવાલ ગુણ સગલા અંગે કર્યા, દૂર કર્યા સવિદોષ લાલ રે, વાચ્યત યશ વિજયે બીજો સુખનો પોષ લાલ રે. જગજીવન જગવાલ હો, જયા માતાનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે. જગજીવન જગવાલ હો. અજિત જીણંદશું પ્રીતળી, મુજ ન ગમે હો બીજાનો સંગ, કે માલતી ફૂલે મોહિયો, કેમાં બેસે હો બાવલ તરુ ભૃંગ, કે અજિત જીણંદ સુપ્રીતળી, ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ, કે સરોવર જલધર જલ વિના નવી ચાહે હો જગ ચાટક બાલ, કે અજિત જીણંદ સુપ્રીતળી. કોકિલ કલ કુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર, કે ઓછા તરુવર નવી ગમે, ગેરો વાશું હો એ ગુણનો પ્યાર, કે અજિત જીણંદ સુપ્રીતળી. કમલિની દિન કર કર ગ્રહે,
વલી કુમુદિની હો દરે ચંદ્ર સુપ્રીત કે ગૌરે ગિરીશ ગિરિધર વિના નવી ચાહે હો કમલા નિજ ચિત્ત કે અજિત જીણંદ સુપ્રીત હિમ પ્રભુ શું મુજ મન મિલ્યું બીજા શુર હો નવી આવે ડાય કે શ્રીનય વિજય વિબુધતાણો વાચક યશ હો નિત્ય નિત્ય ગુણ ગાય કે અજિત જીણંદ વાસુપૂજ જીણંદ સુપ્રીતડી મુજન ગમે હો બે જાનો સંગ કે માલતી ફૂલે મોહિયો કેમાં બેસે હો બાવલ તરુ ભૃંગ કે વાસુપૂજ જીણંદ સુપ્રીત શંભવ જીનવર વિનંતી અવતારો ગુણ જ્ઞાતા રે ખામી નહીં મુજ ખિજ માતે કડિય હોશો ફલ દાતા રે શંભવ જીનવર કર જોડી ઉભો રહું પ્રભુ રાત દિવસ તુમ ધ્યાનો રે કર જોડી ઉભો રહું પ્રભુ રાત દિવસ તુમ ધ્યાનો રે જો મનમાં આણો નહીં તો શું કહીએ જાનો રે શંભવ જીનવર વિનંતી ખોટ ખજાને કો નહીં પ્રભુ દીજીએ વાંછિત દાનો રે ખોટ ખજાને કો નહીં પ્રભુ દીજીએ વાંછિત દાનો કરુણા નજર પ્રભુજી તણી વાદે સેવક વાનો રે શંભવ જીનવર કાળ લબ્ધિ નવી મતિ ગણો પ્રભુ ભાવ લબ્ધિ તુમ હાથે રે કાળ લબ્ધિ નવી મતિ ગણો પ્રભુ ભાવ લબ્ધિ તુમ હાથે રે લડથડ તું પણ ગજ બચ્ચું ગાજે ગજવર સાથે રે શંભવ જીનવર દેશો તો તુમ શું ભલું પ્રભુ બીજા તો નવી યાચું રે દેશો તો તુમ શું ભલું પ્રભુ બીજા તો નવી યાચું રે વાચક યશ કહે સાઈ શું ફલસે એ મુજ સાચું રે વાચક યશ કહે સાઈ શું ફલસે એ મુજ સાચું રે જીનવર વિનંતી વાસુ પૂજ્ય જીન વિનંતી અવતારો ગુણ જ્ઞાતા રે ખામી નહીં મુજ ખીજ મતે કલિય હોશો ફલ દાતા રે વાસુ પૂજ્ય જીનવી. ભગવાનના દર્શન થતાં ભક્ત આત્માને કેવો અદ્ભુત અને અપૂર્વ આનંદ થતો હોય છે. અનેક ઉપમાઓ દ્વારા
આ સ્થાવનમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યું છે. દીઠીઓ પ્રભુ દીઠી જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહના વેલડીજી. મીઠીઓ પ્રભુ મીઠી તાહરી વાણી લાગે હો પ્રભુ લાગે જય શ્રી શેલડીજી. જાણું હો પ્રભુ જાણું જન્મ કયર્થ જોઉં હો પ્રભુ જોઉં તુમ સા તે મિલ્યો જી. સુરમણીઓ પ્રભુ સુરમણી પામ્યો હથ આંગણે ઓ પ્રભુ આંગણે મુજ સુર તરુ ખાલ્યો જી. દીઠીઓ પ્રભુ દીઠે જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહન વેલડીજી. જાગ્યા હો પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર માગ્યા હો પ્રભુ માગ્યા મુહ પાસા ઢળ્યાજી. વૂઠા હો પ્રભુ વૂઠા અમીરસ મેહ નાઠા હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. દીઠીઓ પ્રભુ દીઠે જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહન વેલડીજી. ભૂખ્યા હો પ્રભુ ભૂખ્યા મિલ્યા ઘૃતપુર તરસ્યા હો પ્રભુ તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાજી. થાક્યા હો પ્રભુ થાક્યા મિલ્યા સુખ પાલ ચાહતા હો પ્રભુ ચાહતા સજ્જન હે જે મળ્યા. દીઠીઓ પ્રભુ દીઠે જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહન વેલડીજી. દીવો હો પ્રભુ દીવો નિસાવન ગેય સાખીઓ પ્રભુ સાખી થલે જલે નૌકા મલીજી. કલિયુગે ઓ પ્રભુ કલિયુગે ડુલ્લહો મુજ દર્શન હો પ્રભુ દર્શન લયું આ સાફલીજી. દીઠીઓ પ્રભુ દીઠી જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહના વેલડીજી. વાચક હો પ્રભુ વાચક યશ તુમ દાસ વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન શુણો જી. કહીએ ઓ પ્રભુ કહીએ મ દેજો છે દેજો હો પ્રભુ દેજો સુખ ડરી ક્ષણ જી. દીઠીઓ પ્રભુ દીઠે જગ ગુરુ તુજ મૂર્તિઓ પ્રભુ મૂર્તિ મોહન. સુમતિનાથ ગુણ સુમિલીજી વાદે મુજ મન પ્રીતિ તેલ બિંદુ જીમ વિસ્તરેજી જલમાં હે ભલી રીતિ સૌભાગી અવિહળ રંગ સજ્જ
સજ્જન શું જે પ્રીતલડી જી છાની ન તે અરકાય પરિમલ કસ્તુરી તણોજી મહિમા હે મહેકાય શોભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ એ અંગુલીએ નવી મેરુ ઢંકાઈ છાબડીએ રવિ તેજ અંજલિ માજીમ ગંગન માય મુજ મન તિમાં પ્રભુએ જસો સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ હુઓ છીપે નહીં અધર અરુણ જીમ ખાતા પાન શુરંગ પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા તિમાં મુજ પ્રેમ અભંગ સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ ઢાંકી ઇક્ષુ પલાલ સૂજી ન રહે લહી વિસ્તાર વાચક યશ કહી પ્રભુ તણોજી તિમ મુજ પ્રેમ પ્રકાર સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ હે વાસુ પૂજ્ય ગુણ શું મિલીજી વાદે મુજ મન પ્રીતિ તેલ બિંદુ જીમ વિસ્તરે જલમાં હે ભલી રીતિ સૌભાગી જીન શું લાગ્યો અવિહળ પદ્મ પ્રભુજીન જય અલગાવશ્યા જ્યાંથી નાવે હોલે ખોજી કાગળ ને મસી ત્યાં નવી સંપજે ન ચલે વાટ વિશેષોજીર સુગુણ સ્નેહાર કડિયન વિસરે અહીંયાથી ત્યાં જઈ કોઈ આવે નહીં જેહ કહે સંદેશો જીર જેહનું મિલવું રે દોહિલું તે સ્નેહ તે આપ કિલેશો જીર સુજન સ્નેહ વીતરાગ શું રાગત એક પકો કીજે કવણ પ્રકારો જીર ઘોડો દોડે રે સાહેબ વાજમાં મન નાણે અસવારો જીર સુગુણ સ્નેહા સાચી ભક્તિ રે ભાવના રસ કયો રસ હોય ત્યાં ડોયરી જે જીર હોડા હોડે રે બિહુ રસ રીજથી મન ના મનોરથ સીજે જીર સુજન સ્નેહ પણ ગુણવંતારે ગોઠે ગાજીએ મોટા તે વેશ રામો જીર વાચક યશ કહે એ જ આસરે સુખ લહુટા મોઠામ જીર સુજન સ્નેહાર વાસુ પૂજ્ય જીન જય અલગાવશ્યા જ્યાંથી નાવે હોલે ખોજીર કાગળ ને મસી જ્યાં નવી સંપજે ન ચલે વાટ વિશેષોજી સુગુણ સ્નેહારે કડિયન વિસરે શ્રી સુપાર્શ્વજી નરાય તું ત્રિભુવન શિરતા
આજ હો છાજે રે ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણીજી દિવ્ય ધ્વનિ સુરફૂલ ચામર છત્ર અમૂલ આજ હો રાજે રે ભામંડલ ગાજે ડુંડુભેજી શ્રી પાર્શ્વજી નરા તું ત્રિભુવન શિરતાજ આજ હો છાજે રે ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણી અતિશય સજનાચાર કર્મ કપ્યા એ અગિયાર આજ હો કીધરે ઓગણીસે સુરગુણ ભાષુરેજી વાણી ગુણ પાંત્રીસ પ્રાતિહાર્ય જગદે આજ હો રાજે રે દીવાજે છાજે આઠસોજી સિંહાસન અશોક બેઠા મોહે લોક આજ હો સ્વામી રે શિવગામી વાચક યશ થુણ્યોજી શ્રી સુપાર્શ્વજી નરા તું ત્રિભુવન શિરતાજ આજ હો છાજે રે ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણીજી ચંદ્રપ્રભજીન સાહિબારે તુમે જો ચતુર સુજાણ મન ના માન્યા સેવા જાણો દાસની રે દેશો પદ નિર્વાણ મન ના માન્યા આવો આવો રે ચતુર સુખ ભોગી કીજે વાત એકાંત અભોગી ગુણ ગોઠે પ્રગટે પ્રેમ મન નામા ઓછું અધિકું પણ કહે રે આસંગાયત જે મન ના માન્યા આપે ફલ જે અણ કહે રે ગિરવો સાહેબ તે મન ના માન્યા દિન કયા વીણા દાનથી રે દાતાની વાદે મામ મન ના માન્યા જલદીએ ચાતક ખીજવી રે મેઘ હુઆ તીણે શ્યામ મન નામ પીયું પીયું કરી તું મને જપું રે હું ચાતક તુમે મે મન ના માન્યા એક લહેરમાં દુઃખ હરો રે વાધે બમણો ને મન ના મોડું વહેલું આપવું રે તો ઢીલ કરાય મન ના માન્યા વાચક જસ કહે જગદણી રે તુમ તુઠે સુખ થાય મન ના માન્યા વાસુ પૂજ્ય જીન સાહિબારે તુમે છો ચતુર સુજાણ મન ના માન્યા સેવા જાણો દાસની રે દેશો પદ નિર્વાણ મન ના માન્યા. આમાં એ ગાથામાં સરસ વાત કરી. હે ભગવાન, વ્યક્તિ યાચક થઈને દીનપણે યાચના કરે અને પછી દાન આપે
તો એમાં દાતાની કંઈ બહુ કિંમત વધતી નથી. જેમ ચાતક પક્ષીને પેલું મેઘ એને રીબાવીને પછી આમ પાણી આપે, તેને કારણે જ મેઘ એટલે વાટલા કાળા બની ગયા. હા, જલ્દી આપો તો વધારે સારો. ભગવાન, હું ચાતક જેવું છું, તમે મેઘ વાટલા જેવા છો. તમે ધારો તો એક લહેરમાં મારા બધા જ દુઃખો દૂર કરી શકો, તો મારા હૃદયમાં પણ તમારા પ્રત્યે બમણો ડબલ સ્નેહ વાધે. આ ભગવાન મોડું વહેલું આપવાનું છે, તો પછી હવે શા માટે ઢીલ કરો છો? જલ્દી આપી દો ને, તો તમે છૂટા ને હું છૂટો. લઘુ પણ હું તુમાં મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલમાં લાવું. ગુણને દીજે એ સાબાશી, કૌશી સુવિધિ જીણંદ વિમાસી. લઘુ પણ હું તુમાં મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલ. મુજ મન અણુમાં એ ભક્તિ છે જાજી, દેહ ડરીનો તું છે માજી. યોગી પણ જે વાત ન જાણે રે, દેહ અચરીજ હુઓ ગુણથી ટાણે. હું તુમાં મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલ માહિલા. અથવા સ્થિર માહી અથિર નમાવે રે, મોટો ગજ ડર પણ માહી આવે. જેહને તે જે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એસા. લઘુ પણ હું તુમાં મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલમાં. ઉર્ધ્વ મૂલ તરુવર અધ શાખા, છંદ પુરાણે એહવી છે બાકા. અચરીજ વાલે અચરીજ કીધું રે, ભક્તે સે કારજ સીધું. લઘુ પણ હું માવું રે, જગ ગુરુ તુજને દિલમાં. લાડ કરી જે બાલક બોલે, માત પિતા માના અમિયાને તોલે. શ્રીનય વિજય વિબુધનો શીશો રે, યશ કહે ઇમ જાણો જગદીશો રે. લઘુ પણ હું તુમ મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલમાં લાવું. ગુણને દીજે એ શાબાશી રે, કૌશ્રી સુવિધિ કૌશ્રી વાસુ પૂજ્ય જીનવી માસી. લઘુ પણ હું તુમાં. જો આમાં કેવી સરસ વાત કરી કે ભગવાન, હું તો સાવ નાનકડો તુચ્છ પ્રાણી, અને આપ તો જગત ગુરુ છો. આવડા જગત ગુરુ એવા આપના હૃદયમાં નાનકડો એવો હું સમાઈ શકતો નથી. અને મારું હૃદય તો કેવું સાવ નાનકડું, અને એમાં આવડા મોટા જગત ગુરુ તમને હું સમાવી શકું છું. બોલો, તો આ કોને શાબાશી આપવી ઘટે? પછી પાછું એને સમાધાન પણ આપે છે. અથવા ત્રીજી ગાથામાં સ્થિરમાં અથિર ન આવે. આપ તો સ્થિર છો, મારું મન ચંચળ છે, એને કારણે આપણું પ્રતિબિંબ સતત મારા મનમાં ઝીલાવવું જોઈએ, ઝીલાવી શકાતું નથી. શ્રી શીતલ જીના ભેટીએ રે, કરી ચોખ્ખું ભક્તે ચિત્ત હો.
તેહથી કહો છાનું કે શું જે હને સોંપ્યા તન મન વિત્ત હો શ્રી શીતલજીન ભેટી દાયક નામે છે ગણા રે પણ તું સાયર તે કૂપ હો તે બહુ ખજુઆ જગત ઘેરે તું દીન કર તેજ સ્વરૂપ હો શ્રી શીતલજીન બેટીએ રે કરી ચોખ્ખું ભક્તને ચિત્ત હો મોટો જાણી આડર્યો રે દારિદ્ર ભાંજો જગતાત હો તું કરુણાવંત શિરોમણી રે હું કરુણા પાત્ર વિખ્યાત હો શ્રી શીતલજીન બેટીએ કરી ભક્તને ચિત્ત અંતર જામી સવિલ હો રે અમ મનની જે છે વાત હો મા આગળ મોષાળનારે શ્યાવરણવા અવનાત હો શ્રી શીતલજીન બેટીએ કરી ચોખ્ખું ભક્તે શીખો એ જાણો તો તાણો કે શું રે સેવા પલ દીજે દેવ વાચક યશ કહે ઢીલની રે એ ન ગમે મુજ મન ટેવ હો શ્રી શીતલજીન ભેટીએ રે કરી ચોખ્ખું ભક્તે ચિત્ત હો શ્રી વાસુ પૂજ્યજીન ભેટીએ રે કરી ચોખ્ખું ભક્તે ચિત્ત હો તુમે બહુ મૈત્રી રે સાહેબા મારે તો મન એક તુમ વીણા બીજો રે નવી ગમે રે એ મુજ મોટી ટેક શ્રી શ્રેયાંશ કૃપા કરો મન રાખો રે તુમે સવિતણા રે પણ કિહા એક મળી જાઓ લલચાઓ લખ લોકને સાથી સહેજ ન થાઓ શ્રી શ્રેયાંશ કૃપા કરો રાગ ભરે રે જન મન રહો રે પણ તે હું કાલ વૈરાગ ચિત્ત તુમારો રે સમુદ્રનો રે કોઈ ન પામે તાગ શ્રી શ્રેયાંશ કૃપા કરો એ વાશું ચિત્ત મેલવ્યું રે કેલવ્યું પહેલાન કાંઈ સેવક નિપટ અબોજ છે રે નિર્વાહે શો તુમે સાઈ શ્રી શ્રેયાંશ કૃપા કરો નિરાગી સુરે કિમ મલે રે પણ મલવાને એકાંત વાચક યશ કહે મુજ મિલ્યો રે ભક્તે કામણ તન શ્રી વાસુ પૂજ્ય કૃપા કરો સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિતડું અમારું ચોરી લીધું શાહીબા વાસુ પૂજ્ય જીણંદા
મોહના વાસુ પૂજ્ય જીણંદા અમે પણ તુમ શું કામણ કરશું ભક્તે ગ્રહી મન ઘરમાં દર્શું શાહીબા વાસુ પૂજ્ય જીણંદા મોહના મન ઘર માધરિયા ઘર શોભા દેખત નિત્ય રહેશો તીર તોભા મન વૈકુંઠ અકુંઠિત યોગી બાંકે અનુભવ યુક્તે શાહીબા વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ પૂજ્ય ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવ પાર જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા તો પ્રભુ અમે નવ નિધિ રિદ્ધિ પામ્યા સાહેબા વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ પૂજ્ય શાત રાજ અલગાજ ઈ બેઠા પણ ભગતે આમ મનમાં પેઠા અલગાને વડગાજે રહું દેમાણા ખડ ખડ દુઃખ શેવું સાહેબા વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ પૂજ્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે બેડ છેદ કર શું હવે ટેકે હીર નીર પરે તુમ શું મલશું વાચક યશ કહી હે જે હલશું સાહેબા વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ પૂજ્ય જીણંદા સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિતડું અમારું ચોરી લીધું. એ ભગવાન તમે અમારા ઉપર એવું કોઈ કામણ ટૂમણ કર્યું કે અમારા ચિત્તને આપે ચોરી લીધું છે. અમારું ચિત્ત નિરંતર આપનું ચિંતન કર્યા કરે છે. હે વાસુ પૂજ્ય સ્વામી ભગવાન, હવે અમે પણ તમારી ઉપર ભક્તિનું એવું કામણ કરીશું કે તમે અમારા હૃદય મંદિરમાંથી છટકીને ક્યાંય બીજે જઈ શકશો નહીં. અમારા હૃદય મંદિરને અમે એવા અનેક સદગુણોથી શણગારીશું કે તમે આમ જોતા જ રહી જશો અને તમને અમારા હૃદય મંદિરમાંથી ક્યાંય બહાર નીકળવાનું મન જ થશે નહીં. ભલે ભગવાન તમે 7 લાખ લોક દૂર સિદ્ધશિલા ઉપર જઈને બિરાજમાન થઈ ગયા છો, પણ ભક્તિ દ્વારા તો અમારા મનમાં તમે બેસી ગયા છો. આવા પ્રકારની સુંદર ભાવના આમાં કરી છે. અમે તમારું એવું ધ્યાન ધરીશું તમારી સાથે દૂધ અને પાણીની જેમ એક મેઘ થઈ જઈશું. આવા સુંદર ભાવો આ સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે અભિવ્યક્ત કર્યા છે. સેવો ભવિયા વિમલ જીણેશ્વર દુલ્હા સજ્જન સંગાજે એવા પ્રભુનું દર્શન લેવું તે આળસમય ગંગાજી. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલો જે ભૂખ્યાને જે મગે બર દેતા હાથ ન માંડે ગેલો જે સેવો ભવિયા વિમલ જીણેશ્વર દુલ્હા સજ્જન સંગ
ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુ એ હવા દેખાડે જે વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો કર્મ વિવર ઉગાડે જી એ સેવો ભવ્યા વિમલ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી તત્વ પ્રીતિકર પાણી પાએ વિમલા લોકે આંજે જે લોયણ ગુરુ પરમાન નડીએ તવ બ્રહ્મ નાખે સવિ બાંજી જે સેવો ભવ્યા વિમલ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી બ્રહ્મ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે વાત કરે મન ખોલે જે સરળ તણે જે હિયળે આવે તે જણાવે બોલી એ સેવો ભવ્યા વિમલ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી શ્રી નય વિજય વિબુધ પય સેવક વાચક યશ કહે સાચું જે કોરી કપટ જો કોઈ દેખાડે તો હે પ્રભુ રાજુ જે સેવો ભવ્યા વાસુ પૂજ્ય જિનવર દુલ્હા સજ્જન સંગાજી શું કહ્યું જો આમાં અવસર પામી આળસ કરશે એ મૂર્ખમાં પહેલો જી ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી કેટલા દિવસ તું ભૂખ્યો વ્યક્તિ હોય ભિખારી બી ઘેરે એને કોઈ દયાળુ વ્યક્તિ ઘેબર આપે અને એ હાથ ન માંડે કે આ મને ન ખપે મને તો રોટલો આપો તો એ ઘેલો એટલે ગાંડો ગણાય તેમ આવો ભગવાનની ભક્તિ કરવાનો ઉત્તમોત્તમ અવસર આવ્યો છે મનુષ્ય ભાવમાં અને એમાં જે આળસ કરશે તે મૂર્ખનો સરદાર કહેવાય શ્રી અનંત જીન શું કરો સાહે લડિયા ચોલ મજેટનો રંગ ગરે ગુણ સાચો રંગ તે ધર્મનો સાહે લડિયા બીજો રંગ પતંગરે ગુણ વેલડિયા ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા દેહત જીરણ થાય રે ગુણ વેલડિયા એ સોનું તે વિણસે નહીં સાહે લડિયા કાટ ગળા મણ જાય રે ગુણ વેલડિયા એ ત્રાંબુ છે રસ વેદિયો સાહે લડિયા તે હોય જીવ એ મરે ગુણ વેલડિયા હરિ ત્રાંબુ તે નવી હુએ સાહે લડિયા એવો જગ ગુરુ પ્રેમ રે ગુણ વેલડિયા ઉત્તમ ગુણ અનુરાગથી સાહે લડિયા લઈએ ઉત્તમ ઠામ રે ગુણ વેલડિયા ઉત્તમ નિજ મહિમા વધે સાહે લડિયા દીપે ઉત્તમ ધામ રે ગુણ વેલડિયા ઉડક બિંદુ સાયર બલ્યો સાહે લડિયા જીમોય અક્ષયાવંગ રે ગુણ વેલડિયા એ વાચક યશ કહી પ્રભુ ગુણે સાહે લડિયા તિમ મુજ પ્રેમ રે ગુણ વેલડિયા શ્રી વાસુ પૂજ્ય જીન શું કરો સાહે લડિયા ચોરમ જીઠનો રંગ રે ગુણ વેલડિયા જો શું કહ્યું ભગવાન સાથે કેવો રંગ લગાડો હળદરિયો રંગ નહીં જરાક ના કઈ પાવે ઉડી જાય તડકો પડે ને પણ ચોલ મજીટનો રંગ કપડો ફાટે પણ એ રંગ ફીટે નહીં એવો રંગ લગાવો સાચો રંગ તો એ ધર્મનો અને ભગવાનની ભક્તિનો છે દેહ જીર્ણ થાય શરીર બદલાઈ જાય તો પણ બીજા ભાવમાં એ ભક્તિનો રંગ સાથે ચાલે એવા પ્રકારનો ચોલ મજીટા રંગ જેવો લગાવો રંગ ભક્તિનો બીજો દાખલો આપે છે સોનું હોય અને જુદા જુદા ઘાટ બનાવો પણ અંતે સોનું તો દરેકમાં હોય ને હોય જ શરીરના ઘાટ બદલાયા કરે ભક્તિ રૂપી સોનું તો સાથે ને સાથે જ હોય
ત્રીજો દાખલો આપે છે. ત્રાંબુ હોય એને એવા વિશિષ્ટ રસથી કરવામાં આવે અને એ સોનું બની જાય, પછી વળી પાછું એ સોનામાંથી ત્રાંબુ બનીને એકવાર સોનું બન્યું તે કાયમ માટે બની જાય. એમ ભગવાનની ભક્તિનો પણ એવો રંગ લગાડીએ ઠેઠ મોક્ષ સુધી સાથે ને સાથે જ રહે. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો લેખે, મેં રાગી તે છો નિરાગે, અણજુગતે હોય હાસી, એક પખો જે નેહ નિર્વહેવો, તેમાં કિસ્સા બાસી. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો લેખે, નિરાગી સેવે કાંઈ હોવે, ઇમ મન માનવે આણો, ફલે અચેતન પણ જીમ સુરમણી, તિમ તુમ ભક્તિ પ્રમાણું. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો લેખે, ચંદન શીતલતાયુ પજાવે, અગ્નિ તે શીશ મિટાવે, સેવકના દિમાં દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો લેખે, વ્યસન ઉદય જે જલધિ અણુ હરે, શશીને તે અસંબંધે, અણસંબંધે કુમુદ અણુ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો, દેવ અનેરા તુમથી છોટા, હે જગ મેં અધિકેરા, યશ કહે ધર્મ જીનેશ્વર. થાશું દિલ માન્યા હે મેરા. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહે સો તો લેખે. થાશું નમો હરિહંતાણમ. ત્યાં કે હે ભગવાન, મને તમારી સાથે પ્રેમ જાગ થઈ ગયો છે. હવે એ પ્રેમને તમે એનો નિર્વાહ કરશો, નિભાવશો તો ખરેખર બહુ આનંદ થશે. ત્યાંથી તો મને પ્રેમ હોય ને તમે મારા ઉપર પ્રેમ નહીં રાખો, એક પાક્ષિક પ્રેમ તો જગતમાં હાંસીને પાત્ર થશે. જોકે હું મનમાં એવું નથી વિચારતો કે ભગવાન વિતરાગી છે, એની સાથે પ્રેમ કરવાથી શું લાભ થાય. જેમ અચેતન એવું પણ સુરમણી ચિંતામણી રત્ન એ જેમ ફળ આપે છે, એમ જેને કરોડો અસંખ્ય દેવતાઓ ભક્ત છે, એવા પરમાત્મા સાથે પ્રેમ કરવાથી એ ક્યારેય પણ નિષ્ફળ ન જ જાય. જેમ ચંદનનો સ્વભાવ છે શીતલતા, અગ્નિનો સ્વભાવ છે કૃષ્ણતા અને ઠંડીને દૂર કરે, એવી રીતે પ્રભુના સાથેનો જે પ્રેમ છે ને એનો સ્વભાવ જ એવો છે એ સેવકના બધા દુઃખને દૂર કરી દે. એમાં ભગવાનને કાંઈ વિચારવું પણ પડે નહીં. ઇત્યાદિ. ધન દિન વેલા ધન ઘડી તે અચિરારો નંદન, જીન જદી ભેટ સૂજી, લઈ સુરેશ મુખ દેખી સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સવી મેટ સૂજી. જાણ્યો રે જેણે તુજ ગુણ લેસ, બીજા રે રસતે અને મન નવી ગમે જી. ચાખ્યો રે જેણે અમિલવ લેસ, બાકસ બુકસ તસ ન રુચિ કિમેજી. ધન દિન વેલા ધન દિન તેહ, અચિરારો નંદન, જીન જડી ભેટ સૂજી. તુજ સમકિતનો રસ સ્વાદનો જાણ, પાપકુ ભક્તે બહુ દિન સેવિયોજી. સેવે જો કર્મને જોગે તો એ
વાંછે તે સમકિત અમૃત ધૂરે લેખ્યું જી ધન દિન વેલા ધન દિન તેહ જયા માતા નંદન જીન જડી ભેટ સુજી તાહરું ધ્યાન તે સમકિત રૂપ તેહ જ જ્ઞાન ને ચારિત્ર તે છે જી તેથી રે જાય સગળા પાપ ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછે જી ધન દિન વેલા ધન ઘડી તે અચિરારો નંદન જીન જડી બેઠ સુજી દેખી રે અદ્ભુત તાહરું રૂપ અચરેજ ભવિ અરૂપી પડવરે જી તાહરી ગત તું જાણે હો દેવ સ્મરણ ભજન તે વાચક યશ કરે જી ધન દિન વેલા ધન દિન દેહ જયા માતા નંદન જીન જડી ભેટ શુંજી. કેવી સુંદર વાત છેલ્લી ગાથામાં કરી કે ભગવાન તમારું અદ્ભુત રૂપ એનું ભાવથી દર્શન કરતા 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 ભવ્ય આત્મા આપનો ભક્ત એ અરૂપી એવા સિદ્ધ પદને પ્રાપ્ત કરી લે છે. આપનું રૂપના દર્શન કરતા કરતા એ પોતે અરૂપી એવા સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આ કેમ બનતું હશે ભગવાન તમારી ગત તમે જાણો. અમે તો માત્ર આપનું સ્મરણ ને ભજન કરી જાણી, બીજું અમે કાંઈ જાણીએ નહીં. તમારું ધ્યાન એ જ અમારા માટે શંકિત રૂપ છે, તે જ સમ્યક જ્ઞાન, તે જ સમ્યક ચારિત્ર છે. તમારા ધ્યાનમાં બધું જ આવી ગયું, એનાથી અમારા બધા જ પાપ ધોવાઈ જશે. જેણે અમૃતનો એક સ્વાદ જરા પણ ચાખ્યો હોય એને પછી બાકસ બુકસ એટલે આ કચરપટ્ટી વગેરે કશું જ ગમે નહીં, અને ખાટી છાશ ભાવે નહીં. એમ આપની ભક્તિનો રસ જેણે ચાખ્યો હોય એને સંસારના બધા કહેવાતા સુખો એ 3 દિવસની ખાટી છાશ જેવા છે. 17મા શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મહોપાદ્ય શ્રી યશોવિજયજી મહારાજ પરમાત્માને રત્ન દીપકની ઉપમા આપે છે, જે મોહરૂપી અંધારાને પોતાના અનુભવરૂપી તેજથી એ દૂર કરે છે, જેમાં કષાયરૂપી ધુમાડો ક્યારેય પણ થતો નથી, ચારિત્ર રૂપી ચિત્રોને જે કાળું બનાવતો નથી, અને સૂર્યના તેજથી પણ જે ઢંકાતો નથી, અને કોઈ એવા પવન પણ વાવાઝોડા પણ જેને બુઝાવી શકતા નથી, જેમાં કોઈ પૂતગલ રૂપી તેલ પણ ભરવું પડતું નથી, જે દશા એટલે વાટને પણ બાળતો નથી, પોતાની શુદ્ધ આત્મદશામાં જ નિરંતર રમણતા કરે છે, એવા રત્ન દીપકની ઉપમા પ્રભુને આપી છે. સાહે લાહે કુંતુ જીનેશ્વર દેવ રત્ન દીપક અતિ દીપતો લાલ. સાહે લાહે મુજમાના મંદિર માએ આવે જો અરિબલ જીપતો मिटे तो मोह अंधार अनुभवते जे जल हले हो लाल. साहे लाहे धूम कषायन रेख चरण चित्रामण नदी चले हो लाल. शाहे लाहे पात्र करे नहीं हेट सूर्य तेजे नदी छिपे हो लाल. शाहे लाहे સર્વ તેજનું તેજ પહેલાથી વાધે પછે લાલ. શાહે લાહે જેહ ન મરુતને ગમ્ય ચંચલતા જે નવી લયે લાલ. શાહે લાહે જેહ સદા છે રમ્ય કૃષ્ણ ગુણે નવી કૃષ રહે લાલ. શાહે લાહે પુદ્ગલ તેલ નખે તેન શુદ્ધ દશા દહે હો લાલ. શાહે લાહોય ચિનય વિજય સુશેષ વાચક યશ એની પરે કહે હો લાલ. શાહે લાહે
कुंतु जिनेश्वर देव रत्न दीपक अति दीपतो लाल शाहे लाहे वासु पूज्य जिन देव रत्न दीपक अति जी दीपतो लाल। श्री अर्जिन भव जलनो तारु मुझ मन लागे वारो रे मन मोहन स्वामी बाय ग्रहीए भव जल तारे आणे शिवपुर आरे रे मन मोहन स्वामी तप जप मोह महातो फाने नावन चाले माने रे मन मोहन स्वामी पण नवी भय मुझ हाथो हाथे तारे ते छे साथे रे मन मोहन भगत ने स्वर्ग स्वर्ग थी अधिक ज्ञानी ने फल दे रे मन मोहन काया कष्ट विना फल लइए मन मा ध्यान धरे रे मन मोहन स्वामी जे उपाय बहुविधनी रचना योग माया ते जानो रे मन शुद्ध द्रव्य गुण पर्याय ध्याने शिवदीये प्रभु शपराणो रे मन मोहन ए प्रभु पद वल गया तेरया ताजा अलगा अंगन साजा रे मन मोहन वाचक यस कहे अवरण्य ध्याऊं ए प्रभु ना गुण गाऊं रे मन मोहन श्री वासु पूज्य भव जलनो तारो मुझ मन लागे वारो रे मन મોહન સ્વામી. આમાં છેલ્લી ગાથામાં સૌ ખૂબ મહત્વની વાત કરી. પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા અલગા અંગન સાજા. જેમ ઘંટીના બે પડમાં દાણા પીસાઈ રહ્યા હોય પણ ખૂંટે પકડ કે જો રહા ઉસે પીસ શકા નહીં કોઈ. જે ખૂંટાનો વચલો ભાગ અથવા પાટડીનો ભાગ હોય ત્યાં જે દાણા રહ્યા હોય એને કોઈ પીસી શકતું નથી. એવી રીતે પ્રભુના ચરણો જેણે પકડ્યા છે તેમાં જે સ્થિર થયો છે એને રાગ દ્વેષ રૂપી આ ઘંટીના બે પડ પીસી શકતા નથી. તપ જપ મોહ મહા તોફાને નાવ ન ચાલે માને રે પણ નવી ભય મુજ હાથો હાથે તારે તે છે સાથે રે. જીવ તપ જપ વગેરે કરે પણ ક્યારેક એનો પણ અહંકાર આવે. અહંકાર રૂપી તોફાનમાં આ જીવન નૌકા આગળ વધી શકતી નથી. પણ મને એનો પણ કોઈ ભય નથી કારણ કે તારણહાર પ્રભુ મારી સાથે ને સાથે જ છે. બસ હું તો માત્ર મારા પ્રભુના શુદ્ધ આત્મદ્રવ્ય એમના કેવળ જ્ઞાનાદી અનંત ગુણો અને એમની વિવિધ અવસ્થાઓ પર્યાયો એના ધ્યાનમાં જ હું તો લીન રહી અને સહેલાઈથી મોક્ષને પ્રાપ્ત કરી લઈશ. તુજ મુજ રે જની રેજ અટપટ એહ કરે રે લટપટ નાવે કામ ખટપટ વાંજ પરે રે
મલ્લે નાથ તુજ રેજ જગત રીજે ન હુએ રે ડોયરી જણનો ઉપાય શ્યામો કાંઈ ન જુએ રે દુરારાધ્ય છે લોક સહુને સમન સસીરી એક ડુહવાએ ગાઢ એક જો બોલે હસીરી લોક લોકોત્તર વાત રીજ છે ડો તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એહ હોય રીજવવો એક શાય લોક તે વાત કરે ઘ્રેનય વિજય સુશેષ્ય હેજ ચેત દરે રે એ છે ભગવાન. મને બહુ મૂંઝવણ થાય છે. એક બાજુ જો તમને રીઝવવા જાઉં છું તો જગતના કેટલાક લોકો નારાજ થઈ જાય છે, અને જગતને રીઝવવા જાઉં છું તો તમારી રીઝને હું ઝીલી શકતો નથી. પણ હવે મને જાણવા મળ્યું કે ભરત ચક્રવર્તી પણ આવી જ કંઈક મૂંઝવણમાં પડ્યા હતા. એક બાજુ ચક્ર રત્ન ઉત્પન્ન થયું જેના આધારે સખનનું રાજ્ય જીતવું છે, બીજી બાજુ ભગવાન ઋષભદેવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો પહેલાં હવે હું ક્યાં જાઉં, કોની પૂજા કરું? ક્ષણવાર માટે મૂંઝવણ થઈ, પણ બીજી જ ક્ષણે મેં નિર્ણય કરી લીધો કે રીઝવવો એક સાંઈ સ્વામી હરિહન પરમાત્મા, બસ એની પૂજા સેવા ભક્તિ હું કરું તો દુનિયા જગત રૂઠીને શું કરશે, મારો કાર બેલી છે, મારા વાસુ પૂજ્ય બેલી છે. એ રીતે પ્રભુને રીઝવ આજ્ઞાની લોકો બોલે એને બોલવા દઈએ, હસે એને હસવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. હવે શ્રી મુનિશિવ સ્વામી ભગવાનના સ્તવનનો રાગ બરાબર એકવાર સાંભળજો, એકાદ બે ગાથામાં બેસાડજો, પછી ભાવે તો બોલજો, નહીં તો માત્ર સાંભળજો. મુનિશુવ્રતજીન વંદતા અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અનોપમ નિરખતા મારા ભવના દુઃખ જાય રે, મારા ભવના દુઃખ જાય. જગત ગુરુ જાગતો સુખ કંદ, સુખ કંદ અમંદ આનંદ પરમ ગુરુ દીપતો સુખ કંદ. નિષદિન સુતા જાગતા હૈરાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ તવ ઉપજે આનંદ પૂર રે, તવ ઉપજે આનંદ પૂર. જગત ગુરુ જાગતો સુખ કંદ, સુખ કંદ અમંદ આનંદ પરમ ગુરુ દીપતો સુખ કંદ. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા મન અવગુણ એક ન સમાય રે, ગુણ ગુણ અનુબંધે હુઆ તે તો અક્ષય ભાવ કહાય રે, તે તો અક્ષય ભાવ કહાય. જગત ગુરુ જાગતો સુખ કંદ, સુખ કંદ અમંદ આનંદ પરમ ગુરુ દીપતો સુખ કંદ. અક્ષય પદડીએ પ્રેમ જે પ્રભુનું તે અનુભવ રૂપ રે, અક્ષર સ્વર ગોચર નહીં
એ તો અકળ અમાપ અરૂપ રે, એ તો અકલ અમાપ અરૂપ, જગત ગુરુ જાગતો સુખ કંડ, સુખ કંડ અમંદ આનંદ, પરમ ગુરુ દીપતો સુખ કંડ. અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાં હે પરખાય રે, પણ મનમાં હે પરખાય, જગત ગુરુ જગતો સુખ કંડ. વાસુ પૂજ્ય જીના વંદતા, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અનુપમ નિરખતા, મારા ભવ ભવના દુઃખ જાય રે, મારા ભવ ભવના દુઃખ જાય, જગત ગુરુ જગતો સુખ કંદ, સુખ કંડ અમંદ આનંદ, પરમ ગુરુ દીપતો સુખ કંડ. ભગવાન અનંત સુખના જાણે કે કંડ અથવા તો પિંડ છે, અને એવા પ્રભુના વદન એટલે મુખનું અનુપમ દર્શન કરતા મારા ભવ ભવના દુઃખ દૂર પલાઈ રહ્યા છે. ઇત્યાદિ સુંદર ભાવો આ સ્તવનમાં વ્યક્ત કરવા. પરમાત્માની સેવા કરતા બધા જ વિઘ્નો, કષ્ટો, આપત્તિઓ, અંતરાયો દૂર થાય છે. અષ્ટમહાસિદ્ધિ, નવનિધિ અને દરેક પ્રકારની અનુકૂળતા, લાડી વાડી ગાડી બંગલા મોટર મેળી વગેરે 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 બધું જ પ્રાપ્ત થાય છે. તારે બાજુ યશ કીર્તિ ઉજ્જવલ વધે છે વગેરે વગેરે વાતોનું ખૂબ સુંદર રીતે આમાં ભાવપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી નમી જીનની સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે જે, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે જે. શ્રી નવી જીનની સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે જે, મયમતા અંગણ ઘય ગાજે, રાજે તેજ તુખાર તે ચંગાજી, બેટા બેટી બંધવ જોડે, લહીએ બહુ અધિકાર રંગાજે. શ્રી જીનની સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે. વલ્લભ સંગમ રંગ લહી જે, અણવાલ હોય દૂર સહેજે જે, વાંછા તણો વિલંબન દૂજો, કારજ સીજે ભૂરી સહેજે જે. શ્રી જીનની સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે જે. ચંદ્ર કિરણ ઉજ્જવલ યશ ઉલ્લસે, સૂર્જ તુલ્ય પ્રતાપી દીપે જે. જે પ્રભુ ભક્તિ કરે નિત્ય દિનયે, તે હરિયણ બહુ પ્રતાપી જીપે જે. શ્રી જીનની સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે જે. મંગલ માલા લક્ષી વિશાલા, બાલા બહુલ પ્રેમ રંગે જે. શ્રીનય વિજય વિબુધ પય સેવક, કૈલય સુખ પ્રેમ અંગે જે. શ્રી જીનની સેવા કરતા, અલિય વિગન શ્રી વાસુ પૂજ્ય જીન સેવા કરતા, અલિય વિગન સવિ દૂર નાશે જે. શું કહ્યું જોવામાં? વાંછા તણો વિલંબ ન દૂજો. ભક્ત આત્મા માત્ર વાંછા ઈચ્છા કરે એટલી જ વાર તરત એની પૂર્તિ થઈ જાય. અને કારજ સીજે ભૂરી સે, ભૂરી એટલે ઘણા ઘણા કાર્યો સહજતાથી આમ
સિદ્ધ થતા જાય, કોઈ એને બહુ મહેનત વગેરે કરવી ન પડે. પણ મૂળ વાત છે કે પરમાત્માની અનન્ય ભાવે સમર્પિત ભાવે સેવા ભક્તિ ઉપાસના કરવી જોઈએ. હવે 22માંથી નેમિનાથ ભગવાનના સ્તવનમાં રાજીમતી મહાસતીજી ત્યારે નેમિનાથ ભગવાન રથને પાછો ફેરે છે ત્યારે કેવા કેવા જાણે કે મીઠા ઉપાલંબ આપે છે. અને આખરે એ બીજા વરને ન વરતા ભગવાન પાસે દીક્ષા લઈ અને પરમાત્મા સાથે શાશ્વત સંબંધ એટલે કે સિદ્ધ પરમાત્મા રૂપે બની જાય છે. એનું સુંદર વર્ણન છે. તોરણ આવી હત ફેરી ગયા રે પશુઆને દોષ મેરે વાલમાં, નવ ભવને હની વારીઓ રે જો જોઈ આવ્યા જોશ મેરે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા રે ચંદ્ર કલંકી જે હતી રે રામ ને સીતાવિયો, તે અકુરંગને વયરણ રે પતિ આવે કોણ લોગ મે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા ઉતારી હું ચિત્તથી રે મુક્તિ ધુતારી હે, સિદ્ધ અનંતે ભોગવી રે તે હસો કવણ શંકિત મેરે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા રે પ્રીત કરંતા સોહિલી રે નિરવહેતા જંજાળ મેરે વાલમાં. જેવો વ્યાલ ખેલાવવો રે જે આવી અઘનની ઝાડ મેરે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા જો વિવાહ અવસર દિયો રે હાથ ઉપર નવી હાથ, દીક્ષા અવસર દીજીએ રે શિર ઉપર જગન્નાથ મેરે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા રે ઇમ વલ તીરા ઝુલ ગઈ રે નેમી કને વ્રત લીધ મેરે વાલમાં. વાચક જસ કહે પ્રણમીએ એ ડોય રામપતિ સિદ્ધ મેરે વાલમાં. તોરણ આવી રથ ફેરી ગયા રે. શું કે છે જો તમે એવું કેવો જોશ જોઈ આવ્યા જોશી પાસે કે આવી રીતે આપણા નવ ભવનું સ્નેહ તમે ભૂલી અને પાછા ફરી ગયા. ઓલા હરણિયા તો કેવા છે જેના દ્વારા ચંદ્ર પણ કલંકિત થયેલો છે, ચંદ્રમાં પણ એવું ચિહ્ન છે કાળું, અને લોકો કહે છે એ હરણિયું ચિહ્ન છે. અરે જે હરણિયાએ રામ અને સીતાનો વિયોગ કરાવ્યો એવા એ કુરંગ એટલે હરણના વચનો સાંભળી તમે એના ઉપર વિશ્વાસ મૂકી દીધો અને મારા જેવી આવી નવ ભવથી સમર્પિત એને ચિત્તથી ઉતારી કરી અને ઓલી ધુતારી એવી મુક્તિ વધુ એની સામે તમે હેત માંડ્યો. અરે એને તો અનંતા સિદ્ધોએ ભોગવી છે, એની સાથે ક્યાં તમે આ સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો. ખરેખર જગતમાં કહેવાય છે પ્રીતિ કરવી સહેલી છે પણ એને નિર્વહેવું એને નિભાવવું બહુ જ અઘરું છે. જાણે કોઈ દુષ્ટ એવો વ્યાલ એટલે સર્પ અથવા હાથી મદોન્મત્ત એને ખેલાવવું અથવા તો અગ્નિ સાથે રમત રમવું એના જેવી વાત છે. ખેર લગ્નના અવસરે ભલે હાથ ઉપર હાથ ન મૂક્યો પણ હવે દીક્ષાના અવસરે મારા મસ્તક ઉપર આપનો હાથ વાસક્ષેપ દ્વારા નખાવીશ. આ પ્રમાણે વિલાપ કરતી રાજુ નેમિનાથ પાસે વ્રત લઈ કરી અને આખરે કાયમ માટે સિદ્ધ પરમાત્મા બની ગઈ. 23મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્માની અનેક ઉપમાઓ આપે છે. પરમાત્મા તો હકીકતમાં અનુપમ છે, કોઈ પણ ઉપમા બંદોબસ્તી ન થાય થતાં પણ આપણને કાંઈક અણસાર આવે એ માટે કહે છે કે જેવી રીતે દેવતાઓમાં ઇન્દ્ર સૌથી મોટા, પર્વતોમાં
મેરુ પર્વત, પશુઓમાં કેસરી સિંહ, વૃક્ષોમાં ચંદન વૃક્ષ, સુરવીરોમાં સુભટ, નદીઓમાં ગંગા, રૂપમાં કામદેવ, ફૂલોમાં કમળ, અને રાજાઓમાં ચક્રવર્તી ભરત, હાથીઓમાં ઈરાવણ હાથી, પક્ષીઓમાં ગરુડ, તેજસ્વી પદાર્થોમાં સૂર્ય, વ્યાખ્યાનમાં દિનેશ્વર ભગવાનની દેશના, મંત્રમાં નવકાર, રત્નોમાં ચિંતામણી રત્ન, સમુદ્રોમાં સ્વયંભૂ રમણ સમુદ્ર, ધ્યાનમાં શુક્લ ધ્યાન એ સર્વશ્રેષ્ઠ છે. એમ વામા માતાના નંદન પાર્શના ભગવાન સર્વ મુનિવરોમાં શ્રેષ્ઠતમ છે. વાહ. વામા નંદન જીનવર મુનિમાં હે વડો રે, કે મુનિમાં હે વડો રે, જીમ સુર માહી સોએ સુરપતિ પર વડો રે, કે સુરપતિ પર વડો રે, જેમ ગિરી માહે સુરાચલ મૃગ માહે કેસરી રે, કે મૃગ માહે કેસરી રે, જીમ ચંદન તરુમાય શુભટ માય સુર અરે રે, શુભટ માય સુર અરે રે, નડિય માહે જીમ ગંગ અનંગ સ્વરૂપ મારે, અનંગ સ્વરૂપ મારે, ફૂલ માહે અરવિંદ ભરતપતિ ભૂપ મારે, ભરતપતિ ભૂપ મારે, ઐરાવણ ગજ માહી ગરુડ ખગ માય તારે, ગરુડ ખગ માય તારે, હે જવંત માહી ભાણ વખાણ માહી જીન કથારે, વખાણ માહી જીન કથારે, મંત્ર માહે નવકાર રત્ન માહી સુરમણી રે, રત્ન માહી સુરમણી રે, સાગર માહી સ્વયંભૂ રમણ શિરોમણી રે, સ્વયંભૂ રમણ શિરોમણી રે, શુક્લ ધ્યાન જીમ ધ્યાનમાં અતિ નિર્મલ પણે રે, કે અતિ નિર્મલ પણે રે, સેનય વિજય વિબુધ પય સેવક ઇમ બણે રે, પય સેવક ઇમ બણે રે, જયાનંદન જીનવર મુનિમાં હે વડો રે, કે મુનિમાં હે વડો રે. અને હવે મહાવીર વર્ધમાન સ્વામી એટલે કે મહાવીર સ્વામીના ગુણો સાંભળતા જ આમ જાણે કે આંખમાંથી અમૃત ઝરતું હોય અને આપણી કાયા એ પરમાત્માના ગુણરૂપી ગંગામાં સ્નાન કરીને નિર્મલ થઈ રહી છે. હવે બીજો કોઈ ધંધો ભગવાન મારે કરવો નથી. રાત દિવસ તમારા ગુણ ગાન ગાતો રહું. કારણ કે જે ગંગાના નિર્મલ પાણીમાં જે ઝીલ્યા હોય એને ખાબોચિયાના પાણીમાં નાવું ગમે ખરું. જે માલતીના સુગંધિત ફૂલમાં જે ભમરો મોહિત થયેલો હોય એ કંઈ કાંટાળા બાવળ ઉપર જઈને બેસવાનું ઈચ્છે ખરું. એમ હે પ્રભુ, અમે તો રાચી માચીને તમારા ગુણ ગાતા જ રહીશું. બીજા કોઈ દેવદેવીઓ ગમે એવી ચમત્કારોની વાતો એમની સંભળાવતી હોય પણ જેમાંના ઘણા બધા તો કેટલાય પરસ્ત્રીમાં રાચ્યા છે. તો એવા દેવીમાં અમારું ચિત્ત કઈ રીતે રાચે? ભગવાન, તું જ અમારી ગતિ, તું જ મતિ, તું જ અમારો આશ્રય, તું જ અમારું શ્રેષ્ઠતમ આલંબન છે, અમારા જીવનનો આધાર છે. गिरुवारे गुण तुम तणा रे गुण तुम तणा तेरे वर्धमान जिन राया रे शुणता श्रवणे अमी जरे ने निर्मल थाय मारी काया रे. गिरुवारे गुण तुम तणा तुम गुण गण गंगा जले हूँ जेलिन निर्मलता हूँ. अवरन धंधो आदरो प्रभु, अवरन धंधो आदरो निश दिन तोरा गुण गाऊं रे. गिरुवारे गुण तुम तणा रे गुण तुम जील्या जे गंगा जले ते छिल्लर जल नरी पैसे रे. जे मालती फूले मोहिया ते बावल जय नवी बैसे रे.
गिरुवारे गुण तुम तणा रे गुण तुम हिमय में तुम गुण घोट सो प्रभु रंग रचन वली माचारे देकिम परशुर आदरु प्रभु देकिम परशुर आदरु जे पर नारी वस राजारे गिरुवारे गुण तुम तारे गुण तू गति तू मति आसरो प्रभु तू गति तू मति आसरो तू आलंगन मुझ प्यारो रे वाचक यश कहे माहरे प्रभु वाचक यश कहे माहरे तुम जीव जीवन आधारो रे गिरुवारे गुण तुम तणा रे गुण तुम तणा रे वास भोज जिन राया रे चोणता श्रवणे अमी जरे ने निर्मल थाय मारी काया रे गिरुवारे गुण तुम